આપણે વાત કરીશું। આપ અમારી સાથે જોડાયેલ રહો। ગુજરાત પક્ષનું બજેટ વાગ્યું છે। એક મૌલાના છે જેનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની શંકા છે। અમરેલીના મૌલાના છે જેનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની શંકા છે, એટલા માટે જ હવે પોલીસ તપાસ શરૂ થઈ છે। મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિને લઈ તપાસ શરૂ। ધારીના હિમખીમડી પરામાં મૌલાના અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો। મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીઝ શેખના રહેઠાણના પુરાવા નથી। ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ પણ મળી આવ્યા। એસઓજીની ટીમે મોબાઈલ કબજે લઈ ફોરેન્સિક તપાસ હાથ ધરી છે। પૂછપરછમાં મૌલાના અમદાવાદના જુહાપુરા હોવાની પણ વિગતો મળી છે। ઉમંગ અમારી સાથે જોડાયેલા છે। ઉમંગ, વધુ એક આવો મૌલાના કે જેનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની આશંકા છે, એટલા માટે તપાસ કરી રહી છે, અને આવા જ કેટલાક એવા દેશદ્રોહી હોય છે કે જે રહે છે અહીંયા દેશમાં પરંતુ ગદ્દારી કરે છે, એના કારણે પણ ક્યાંક ભારતને ભોગવવાનું આવતું હોય છે। બિલકુલ એટલા માટે જ વિકાસ તમે જુઓ કે દેશની અંદર ભારત સરકારે જે આદેશ કર્યો હતો કે 48 કલાક અને પાકિસ્તાનીઓ ભારત ખાલી કરે, એ શોર્ટ ટર્મ વિઝા હોય, કોઈ ગેરકાયદેસર આવેલા હોય, તમામ બાબતે છે સુનિશ્ચિત કરવા માટે 48 કલાક આપ્યા હતા અને બોર્ડર ઉપરથી રવાના થઈ જાવ તેવા સ્પષ્ટ આદેશ પણ કરવામાં આવ્યા હતા। અને ત્યારબાદ તમામ રાજ્યની એમાં ખાસ ગુજરાતની તમામ એજન્સીઓ, એટીએસથી માંડી ક્રાઇમ બ્રાન્ચ હોય, એલસીબી હોય, એસઓજી હોય, એ તમામ તપાસ એજન્સીઓ છે માત્ર અત્યારે એક કામ ઉપર લાગેલી છે કે આપણા ઘરની અંદર કયો ગદ્દાર છુપાયેલો છે, કયો એવો વ્યક્તિ છે કે એના કડીઓ જે મળતી આવે પાકિસ્તાન સાથે મળતી આવતી હોય, કોઈ એવી ગતિવિધિઓ મળી આવતી હોય કે જે દેશદ્રોહો કરી રહ્યા હોય અથવા તો દેશની જે વાંચો છે દુશ્મન દેશ સુધી પહોંચાડી રહ્યા હોય, અને એવા જ એક વ્યક્તિ શંકાસ્પદ મૌલાના છે અમરેલીમાંથી ઝડપાયા છે। એમની અટકાયત કરવામાં આવી છે। એમના મોબાઈલમાંથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કેટલાક ગ્રુપ છે એ પણ મળી રહ્યા છે। એસઓજીની ટીમ ત્યાં પહોંચી, શંકાસ્પદ હરકત એમની દેખાઈ, એમની પાસે કોઈ પુરાવા પણ નથી ભારતીય હોવાના, અને એટલા માટે તેમની સઘન પૂછપરછ છે હાથ ધરવામાં આવી છે। ખાસ એમનો જે ફોન છે એફએસએલમાં મોકલાશે અને ત્યારબાદ એફએસએલમાં મોકલ્યા પછી મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે કે અમરેલીમાં બેઠેલો આ મૌલાના અત્યારે કયા હદે જઈ અને શું માહિતીઓ છે દુશ્મન દેશને આપતો અથવા તો તે કઈ ગતિવિધિઓ સાથે સંકળાયેલો હતો તે પણ ખુલાસા થવા એ ખૂબ જ જરૂરી છે। વિકાસ, બિલકુલ આભાર ઉમંગ, તમામ જાણકારી આપવા। આજ અંગે વધુ જાણકારી આપશે અમારા સંવાદદાતા ફારૂક કાદરી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ફારૂક, હાલ પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? અત્યાર સુધીમાં પોલીસની તપાસમાં શું મળ્યું? જી વિકાસ, જણાવ્યું કે અમરેલી જિલ્લાના ધારીના હિમખીમડી પરામાં એક મૌલાના છે અબ્દુલ ફઝલ અબ્દુલ અજીઝ શેખ નામના, એ જોહાપુરાના હોવાનું વિગતો અત્યારે પોલીસ દ્વારા જાણવા મળી રહી છે। હાલ એની પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ, એ ડોક્યુમેન્ટ નથી મળી આવ્યા, પરંતુ જે રીતે પોલીસ તંત્ર અને અમરેલી ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવી સહિત ત્યાંના પીઆઈ ત્યાં પહોંચ્યા હતા, તેને તપાસ હાથ ધરી, તેમાં તેને પૂરતા પુરાવા ડોક્યુમેન્ટ ન મળવાને કારણે તેની સામે જાણવા જોગ ત્યારે ફરિયાદ દાખલ કરી છે। તેના મોબાઈલમાંથી પાકિસ્તાનના અને અફઘાનિસ્તાનના ગ્રુપ હોવાની પણ વિગતો પોલીસ સૂત્રોમાંથી મળી રહી છે। ત્યારે એનો મોબાઈલ છે એ પણ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે, પરંતુ જે નાગરિક છે જે અબ્દુલ અજીઝ ફઝલ કહેવાય છે જે શેખ, તે મૌલાના છે ને તે જોહાપુરાનો હોવાનું પણ વિગતો પોલીસે પ્રાથમિક માહિતીમાં જણાવ્યું છે। વધુ વિગતો હજી પોલીસે કંઈ જણાવી હતી, પરંતુ જો આમાં એફએસએલ તપાસમાં પાકિસ્તાન સાથેનું કનેક્શન પુરવાર થાય તો તેની સામે વધુ કડક કાયદેસરની કાર્યવાહી થવાની શક્યતા સેવાઈ રહી છે, પરંતુ તે પાકિસ્તાન સાથેના ગ્રુપ તેના મોબાઈલમાં કઈ રીતે આવ્યા તે અંગેની તપાસ પણ અમરેલી એસઓજી દ્વારા શરૂ કરવામાં આવી હોવાની વિગતો અત્યારે પ્રાથમિક મળી રહી છે। જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા। અમરેલીથી એક શંકાસ્પદ મૌલાના જેની અટકાયત થઈ ચૂકી છે। ધારીના હિમખીમડી પરામાં આ મૌલાના અંગે તપાસ ચાલી રહી છે। મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિને લઈ હવે તપાસ થઈ રહી છે। મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીઝ શેખના રહેઠાણના પુરાવા નથી, એટલા માટે જ પોલીસ તેની તપાસ કરી રહી છે। પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ પણ મળી આવ્યા છે।